સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ ચાર્ટની અને આજના દિવસે જુઓ આપણને ખાસ કરીને ઘણા બધી નિફ્ટી કંપનીઓના પરિણામ આવતા દેખાયા છે. શરૂઆત આપણે અહીંયાથી એક્સિસ બેંકથી કરીએ તો જુઓ નફામાં અહીંયા ખાસ કરીને ઘટાડો થતો જોવા મળ્યો છે. 7,129 કરોડથી ઘટીને 7,117 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એનઆઈ અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. તે 13,089 કરોડથી વધીને 13,811 કરોડ પર આપણને ખાસ કરીને એનઆઈ રહેતી જોવા મળી છે. જોકે અહીંયાથી ખાસ કરીને ગ્રોસ એનપીએની અંદર અને નેટ એનપીએની અંદર બંનેમાં આપણને ખાસ ઘટાડો જોવા મળ્યો છે. રૂપી ટર્મ્સમાં પણ અને ખાસ કરીને માર્જિનના ટર્મ્સની અંદર પણ આપણને અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. જો 15,850 કરોડથી ગ્રોસ એનપીએ ઘટીને 14,490 પર પહોંચ્યા છે. નેટ એનપીએ પણ 3,775 કરોડથી ઘટીને 3,685 કરોડ પર પહોંચ્યા છે. ખાસ કરીને એનપીએ અહીંયાથી ઘટ્યા છે અને કંપનીએ ખાસ કરીને ડિવિડન્ડ પણ એક આપ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી જો કે જેફરીઝનું કહેવું છે કે અહીંયાથી પ્રોફિટ જે છે એ ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. ઇનલાઇન અનુમાન મુજબનો જ છે. ખાસ કરીને લોઅર ક્રેડિટ કોસ્ટ જે રહી એને કારણે પ્રોફિટને ટેકો મળ્યો. જો કે ટ્રેઝરી ઇન્કમ અહીંયાથી એક્સિસ બેંકની થોડીક નબળી રહેતી જોવા મળી હતી અને જે અન્ય સ્પર્ધકો છે એમની સામે અહીંયાથી ગ્રોથ ખાસ કરીને જોવા નથી મળ્યો. જો કે એસેટ ક્વોલિટી અને એનઆઈએમ બંને સારી પરિસ્થિતિમાં છે, એટલે એમને ખાસ ધ્યાન રાખજો. અને ઈપીએસ કટ રેટ કટ પછી આથી ઈપીએસ કટ કદાચ આપણને આવતા જોવા મળે એવું જેફરીઝનું કહેવું છે. એટલા માટે તેઓ બાય કોલ અને 1450ના ટાર્ગેટ આપી રહ્યા છે. એક અનુમાન મુજબનું પરફોર્મન્સ છે. અસેટ ક્વોલિટી સુધરી છે, એટલે આજે અહીંયા તમને કદાચ પોઝિટિવિટી કારોબારમાં જોવા મળી શકે છે. બીજી તરફ તમને ટેક મહિન્દ્રાના પરિણામો આવતા દેખાયા. જુઓ સારા પરિણામો છે. પ્રોફિટ અહીંયાથી 18% જેટલો વધ્યો છે. ખાસ કરીને રેવન્યુ અહીંયાથી 0.7% જેટલી વધી છે. એબિટાની અંદર 2.1%નો વધારો છે. માર્જિન અહીંયા 10.2%થી વધીને 10.3% પર રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી ખાસ કરીને આપણને સારા પરિણામ ટેક મહિન્દ્રાની અંદર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. જો કે બ્રોકરેજ અહીંયાથી કહી રહ્યું છે કે Q4 રેવન્યુ અનુમાન કરતાં ઓછી રહેતી જોવા મળી છે, પરંતુ માર્જિન અને નફાના આંકડા ખાસ કરીને એ પોઝિટિવ છે. ડીલ વિન સારી રહેવાથી FY26 એક સારો ગ્રોથ આપશે. એટલા માટે જુઓ જેફરીઝ અંડર પરફોર્મનું રેટિંગ 1260ના લક્ષ્યાંક આપી રહ્યા છે. તો નોમુરા ખાસ કરીને કહી રહ્યું છે કે સ્ટ્રોંગ ડીલ પાઇપલાઇનથી એક ટર્ન અરાઉન્ડ અહીંયાથી આપણને આગળ વધતું જોવા મળશે અને મધ્યમ ગાળે એક સારા ગ્રોથ જોવા મળશે. એટલા માટે તેઓ બાય કોલ આપી રહ્યા છે અને ખાસ કરીને 1630ના ટાર્ગેટ આપી રહ્યા છે. એક પરિણામો સારા છે. આવક થોડી ઓછી રહી છે, પરંતુ માર્જિન પ્રોફિટ આ બંને જગ્યા પર એક અનુમાનથી સારો આંકડો રહેતા છે. તમને ટેક મહિન્દ્રા પણ થોડીક પોઝિટિવિટી દર્શાવી શકે છે. બીજી તરફ તમને એસબીઆઈ લાઈફના પરિણામો આવતા દેખાયા. જો ટોટલ એપી અહીંયાથી ખાસ કરીને 5,450 કરોડ પર રહ્યા છે. અનુમાન કરતાં સારો આંકડો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે એ 1,660 કરોડ પર રહ્યો છે, જે પણ એક સારો આંકડો છે. ખાસ કરીને અનુમાનની સામે વીએનબી માર્જિન 30.5% પર રહેતા જોવા મળ્યા છે અને ન્યૂ બિઝનેસ પ્રીમિયમ પણ 9,320 કરોડ પર રહ્યું છે, જે ઓલમોસ્ટ અનુમાનની આજુબાજુ છે. એટલે એક સારા પરિણામો ખાસ કરીને એસબીઆઈ લાઈફ પાસેથી પણ આપણને આવતા જોવા મળ્યા છે. ઘટાડો છે યર ઓન યર બેઝિસ પર ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં, પરંતુ અનુમાન મુજબનો આંકડો રહ્યો છે, એટલે એ થોડુંક રાહતની વાત ખાસ કરીને રહેશે. બ્રોકરેજમાંથી જુઓ જેફરીઝ અહીંયા બાયકોલ આપી રહ્યા છે. 2000ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે વીએનબી એસ્ટિમેટ એમને 7% જેટલા વધાર્યા છે. મેનેજમેન્ટને ખાસ કરીને ડબલ ડિજિટ સેલ્સ ગ્રોથની એક અપેક્ષા છે, એટલે એને કારણે એક રીરેટિંગ કદાચ આવતું જોવા મળી શકે. અને નોમુરા અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે. જો એમનું પણ ખાસ કરીને કહેવું છે કે માર્જિન પ્રોડક્ટ મિક્સને કારણે એમને અહીંયા માર્જિનની અંદર વધારો થતો જોવા મળ્યો છે. અને અન્ય જે એમના સ્પર્ધકો છે એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રૂ, એના કરતાં એક સારું પ્રદર્શન રહ્યું છે, એટલે તેઓ પણ બાયકોલ અને 1800ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું. આ ઉપરાંત આજના દિવસે આપણને એલટીટીએસ એટલે કે L&T ટેકનોલોજી સર્વિસીસના પરિણામ આવતા દેખાયા. જુઓ પ્રોફિટ અહીંયા દબાણમાં છે. આવક ચોક્કસથી 12.4% જેટલી ખાસ કરીને વધતી જોવા મળી છે, પરંતુ આવક અને પ્રોફિટ બંનેના ફ્રન્ટ પર આપણને અનુમાનથી નબળો આંકડો રહેતો દેખાયો છે. એબિટ લગભગ 6% જેટલા ઘટ્યા છે. અહીંયા પણ આંકડો આપણને અનુમાનથી ઓછો દેખાયો છે. માર્જિન 13.2% પર છે. ઘટાડો છે. અનુમાનથી ઓછો આંકડો અહીંયા આપણને ખાસ કરીને રહેતો જોવા મળ્યો છે. ડોલર આવક પણ $345 મિલિયન આજુબાજુ રહી છે અને ખાસ કરીને
ડોલર રેવન્યુ ગ્રોથ જે છે 10.6% પર આપણને રહેતો જોવા મળ્યો છે, પરંતુ અહીંયા પણ આંકડો જે છે એ અનુમાન કરતાં ઓછો રહેતો જોવા મળ્યો છે. એટલે દરેક મોરચે અનુમાન કરતાં નબળા પરિણામ આપણને L&T ટેકનોલોજી સર્વિસીસના આવતા દેખાઈ રહ્યા છે. એટલે આજે અહીંયા દબાણની શક્યતા આપણે જોવી જોઈએ. બીજી તરફ IEX જુઓ, સારા પરિણામો અહીંયા આપણને આવતા દેખાયા છે. પ્રોફિટ 21% વધ્યો છે, રેવન્યુ ગ્રોથ 17% વધ્યો છે, એબિટામાં 16%નો વધારો છે, માર્જિન લગભગ અહીંયાથી થોડા ઘટ્યા છે 26.2%ની સામે 85.3%, એટલે એ થોડોક ચિંતાનો વિષય હશે. બાકી ઓવરઓલ IEXના પરિણામો પણ સારા છે, પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયા જોવા મળી શકે. બીજી તરફ તમને SBI કાર્ડના પરિણામ આવતા દેખાયા. જુઓ, નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 19% જેટલો ઘટતો દેખાયો છે, રેવન્યુ અહીંયા 7.5% જેટલી વધી છે, ગ્રોસ NPA રેશિયો અહીંયા 3.08% છે, નેટ NPA રેશિયો 1.46% છે અને પોઝિશન કવરેજ રેશિયો લગભગ 53.46% જેટલો રહેતો જોવા મળ્યો છે. બ્રોકરેજ ખાસ કરીને અહીંયાથી કહી રહ્યા છે ક્રેડિટ કોસ્ટ અને બેડ લોન જે ઊભી થઈ રહી હતી તેની અંદર એક ઘટાડો આવ્યો છે, એટલે ખાસ કરીને એક સ્થિરતા તરફ કંપની આગળ વધી રહી છે. Q4નો જે પ્રોફિટ હતો તે ખાસ કરીને એસ્ટિમેટથી વધારે હતો મોર્ગન સ્ટેનલીના, અને લોઅર ક્રેડિટ કોસ્ટ છે એ કંપની માટે પોઝિટિવ છે, એટલા માટે ઇક્વલ વેઇટ કોલ આપી રહ્યા છે. 775ના ટાર્ગેટ આપી રહ્યા છે, જે તેમણે પાછળના ટાર્ગેટથી વધાર્યા છે, એટલે એક પોઝિટિવ ડેવલપમેન્ટ તમને અહીંયા આજના દિવસે જોવા મળી શકે છે. બીજી તરફ મેક્રોટેક ડેવલપર્સ અહીંયાથી જો ઘણું સારું ક્વાર્ટર રહ્યું છે, 40% જેટલો પ્રોફિટ ગ્રોથ છે, 5% જેટલો રેવન્યુ ગ્રોથ છે, એબિટા અહીંયાથી આપણને 16% જેટલા વધતા જોવા મળ્યા છે, અને ખાસ કરીને માર્જિન 26.1%થી વધીને 28.9% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયા પરિણામો ઘણા સારા રહેતા દેખાયા છે કમ્પેરેટિવ બેઝિસ પર. ખાસ કરીને નોમુરા અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 1450નો ટાર્ગેટ આપી રહ્યો છે. એમનું કહેવું છે કે એબિટા જે છે, એડજસ્ટેડ એબિટા એ થોડા અનુમાનથી નીચે છે, માર્જિન થોડાક પ્રોજેક્ટ મિક્સને કારણે થોડાક ડાયલ્યુટ થતા જોવા મળ્યા છે, પરંતુ ઓવરઓલ તેઓ બાય કોલ અને 1450ના લક્ષ્યાંક આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. એટલે આજના દિવસે જો એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, SBI લાઈફ આ બધા પર નજર રહેશે. સાથે વાયદાની કંપનીઓના પર પરિણામ આવ્યા છે, એટલે એના પર પણ નજર રાખીશું. પરંતુ શ્રદ્ધા, તમારા લિસ્ટમાં આજે ક્યાં ખાસ નજર? જી, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં સાયન્ટની વાત કરીએ તો Q4ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં લગભગ 46%નો વધારો થતો જોવા મળ્યો છે, 128 કરોડની સામે 186 કરોડ થતા જોવા મળ્યા છે Q-on-Q બેસિસ પર. રેવન્યુની વાત કરીએ તો એક મામૂલી ઘટાડો જોવા મળ્યો છે 0.9%નો, અને 1909 કરોડ રેવન્યુ બુક થતા જોવા મળ્યા છે. એબિટની વાત કરીએ તો 5.2%નો વધારો 223 કરોડની સામે 235 કરોડ થતા જોવા મળ્યા છે, અને એબિટ માર્જિનની વાત કરીએ તો 11.6%ની સામે 12.3% થતા જોવા મળ્યા છે Q-on-Q બેસિસ પર. ત્યારબાદ બોર્ડ દ્વારા ₹14 પર શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે. બ્રોકરેજમાં મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, તેઓએ અંડરવેટના કોલ આપ્યા છે અને ₹1050 પ્રતિ શેરના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારબાદ એમ્ફેસિસની વાત કરીએ તો Q4ના રિઝલ્ટ્સ આવ્યા છે. કન્સોલિડેટેડ પ્રોફિટ 428 કરોડથી વધીને 446 કરોડ થતા જોવા મળ્યા છે. કન્સોલિડેટેડ રેવન્યુ 3561 કરોડથી વધીને 3710 કરોડ. એબિટમાં 545 કરોડથી વધીને 567 કરોડ થતી જોવા મળી છે Q-on-Q બેસિસ પર, અને એબિટ માર્જિનની વાત કરીએ તો સ્ટેબલ જોવા મળ્યા છે 15.3% પર. પ્રેસ્ટાઇજ એસ્ટેટની વાત કરીએ તો કંપનીએ IPO માટે અરજી કરી છે. કંપનીની જે હોસ્પિટાલિટી આર્મ પ્રેસ્ટાઇજ હોસ્પિટાલિટી વેન્ચર છે, તેઓએ IPO માટે અરજી કરી છે, અને IPO $317 મિલિયન હોઈ શકે છે. ત્યારબાદ કોન્કોર પર નજર કરીએ તો કંપનીએ ગેલ સાથે LNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેના કરાર કર્યા છે. કંપનીના ટર્મિનલ ખાતે LNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે, અને આ કરાર હેઠળ કંપનીના રોડ ટ્રાન્સપોર્ટેશન જરૂરિયાતો માટે LNG ફ્યુઅલનો અવિરત પુરવઠો પાડવામાં આવશે. NMDCની વાત કરીએ તો કંપનીના આફ્રિકામાં સક્રિયપણે તેઓ લિથિયમ, આયર્ન ઓર, તાંબુ અને કોબાલ્ટ શોધી રહ્યા છે. તેમજ કંપનીના કહેવા મુજબ તેઓ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયામાં પણ કુકિંગ કોલસાની સંપત્તિ શોધી રહ્યા છે. ભેલની વાત કરીએ તો એક આગની ઘટના બની છે. કંપનીનો જે ભોપાલ પ્લાન્ટ છે ત્યાં એક નાની આગની ઘટના બની છે, પણ કંપનીનું કહેવું છે કે મશીનરી, પ્લાન્ટ કે મિલકતને કોઈ નુકસાન નથી થયું, અને સાથે જ કોઈ જાનહાનિ કે કોઈ ઈજાની પણ કોઈ ઘટના નથી બની. ત્યારબાદ એક જેન્સોલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે કંપની પર. કંપનીના જે પ્રમોટર છે પુનિતસિંહ જગ્ગી, તેને EDએ પોતાની કસ્ટડીમાં લીધા
લીધા છે અને ઈડીએ કંપનીની દિલ્હી, ગુરુગ્રામ અને અમદાવાદની ઓફિસમાં પણ દરોડા પાડ્યા છે. પ્રમોટરો પર ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફંડના દુરુપયોગનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. બીજા જે પ્રમોટર છે કંપનીના, અનમોલસિંહ જગી, તેઓ હાલમાં દુબઈમાં છે. સેબીએ આ બંને ભાઈઓ પર માર્કેટમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. તો આ રીતે આ બધા જ સ્ટોક્સ આજે ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. જી, તો આપ